આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને સવારનો નાસ્તો અને એ પણ શિયાળા સ્પેશિયલ. તો સવારે નાસ્તો હોય, બાળકોનો લંચ બોક્સ હોય કે સાંજે નાની ભૂખ હોય, તેની માટે ઉત્તમમાં ઉત્તમ ગુજરાતી ટ્રેડિશનલ ઢોકળા બાઇટ્સ બનાવશું અને એ પણ ઇડલી સ્ટેન્ડમાં સાથે એક ચટણી. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે હેલ્ધી એવા મુઠિયાને પણ ટક્કર આપે એવા પોચા ઢોકળા બાઇટ્સ બનાવશું, જે મિક્સ લોટમાંથી બનાવશું. અને એનું ખીરું મેં તૈયાર કરી સાંજે જ અહીંયા રાખી દીધું હતું, તો એમાં આથું પણ આપણે સારી રીતે આવી ગયો છે. આ ખીરું કેવી રીતે બનાવ્યું એની ડિટેલ પણ તમને હું આપી દઉં. ખીરું બનાવવા માટે આપણે અહીં મિક્સ દાળનો ઉપયોગ કરશું. તેમાં સૌ પ્રથમ આપણે લઈશું ચણાની દાળ. તો અહીં એક વાટકાનું માપ સેટ કરી અને બધી જ વસ્તુ લેશું. તો એમાં પહેલી ચણાની દાળ નાખી છે, એક વાટકો ભરી. તેની સાથે આ જાડા ખીચડિયા ચોખા નાખ્યા છે. ઢોકળા બનાવવામાં હંમેશા તમારે જાડા ચોખાનો ઉપયોગ કરવાનો. સાથે તે જ વાટકાના માપથી આ રીતે મકાઈના દાણા તૈયાર આપણે જે આવે છે પોપકોર્ન માટે, એ મેં લીધા છે. તેની સાથે જાર લીધી છે, એ પણ એક વાટકો. તો આ બધું એક એક વાટકોના માપથી તમારે લેવાનું. હા, મકાઈ તમે ઘરે સૂકવેલી પણ લઈ શકો. જ્યારે સિઝન હોય ત્યારે સૂકવી અને ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો આખા વર્ષ માટે. તો એ રીતે પણ તમે કરી શકો. અહીં મેં ભાખરીના 3 નંબરની જાળીની અંદર મેં અહીં આ બધું જ ધાન મિક્સ કરી 4 વસ્તુ અને ઢોકળાનો લોટ તૈયાર કરેલો છે. આ લોટને આરામથી તમે બહાર 1 મહિના સુધી એરટાઈટ બરણીમાં તમે પેક કરી દો કાચની, તો રાખી શકો છો. અને ખૂબ જ તમારે જ્યારે બનાવવા હોય ને ઢોકળા, ત્યારે ખૂબ જ સહેલું પડી જાય છે આ રીતે તૈયાર રાખ્યો હોય લોટ. તો આ રીતે હું તો જારની અંદર ભરી અને રહેવા દઉં છું. અને જ્યારે મન થાય ને ત્યારે 8 થી 10 કલાક અગાઉ છે એ છાશની અંદર પલાળી દેવાનું, ખાટી છાશની અંદર. અને હા, જાડી છાશ હોવી જોઈએ, પાતળી છાશ નહીં. જાડી એકદમ સરસ છાશ હશે તો તમારે ખીરું એકદમ પરફેક્ટ બનશે. બહુ પાતળું નહીં બને, બહુ જાડું પણ નહીં બને. અને ખટાશ છે એ માપસર આવશે. જેવી છાશ લેશો તેવી તમારે ખટાશ આવશે. તો અહીં એક વાટકો કે 1 કપનું માપ સેટ કરી અને તમારે લેવાનું. અહીં 250 ગ્રામનો કપ મેં લીધો છે, એ આખો ડબ્બી ભરી અને લોટ મેં લીધો. તેની સાથે 1/4 કપ અત્યારે છાશ ઉમેરી પહેલાં આ રીતે મિક્સ કરશું. તો આ રીતે મિક્સ કરી, જો તમને એવું લાગે કે કોરું છે આ રીતે, તો ઉપરથી પાભાગની ફરી વખત મેં ઉમેરી છે. ટોટલ 1 કપ લોટની સામે 1 કપ જાડી છાશ ખાટી એવી લીધી છે. અને તેને આ રીતે 2 વારના ભાગમાં ઉમેરી છે, એટલે ગાંઠા ન પડે ખીરાની અંદર કે લોટના ગાંઠા રહી જાય એવું ન થાય. અને હા, આ પ્રોસેસ તમે હાથની મદદથી કરો તો તમારે આથો છે ફટાફટ આવશે. જો તમારે આથો ન આવતો હોય તો. અને ગયા વખતે ઢોકળાના વિડીયોમાં પણ મેં કીધું હતું કે ઠંડીમાં તમારે આથો ન આવે તો લોટના ડબ્બાની અંદર તમે ખીરું મૂકી શકો આખી રાત માટે. તો સવારે એકદમ જાળી પડે એવો આથો આવી જશે. ઢોકળા બાઇટ્સ છે ઇડલી સ્ટેન્ડની અંદર. તો બનાવવા માટે મેં ઇડલીનું સ્ટેન્ડ લઈ લીધું છે અને અહીં આ રીતે ખીરું એકદમ આથો આવી અને સરસ તૈયાર થઈ ગયું છે. બાકી આખી રાત માટે આ રહેવા દીધું હતું અને આ રીતે આથો આવી ગયો છે. હવે આપણે તેમાં નાખવાની વસ્તુ જોઈ લઈએ. તો તેમાં આપણે અત્યારે સિઝનની મેથી, શિયાળામાં અત્યારે ખૂબ માત્રામાં આવે છે, ખૂબ હેલ્ધી એવી હોય છે. રોજ મેથી રીંગણાનું શાક કે લોટવાળી મેથી બધાને ભાવતી નથી, તો તમે આ રીતે ઢોકળામાં પણ આપી શકો. અને ઢોકળા પણ એક પ્રકારે રોજ ખાવા નથી ગમતા કોઈને, એટલે ક્યારેક તમે ફરતા ફરતા બનાવો તો આ રીતે ઇડલી સ્ટેન્ડની અંદર તમે આ રીતે શેપવાળા બનાવશો તો બધાને ખાવાની મજા પણ આવશે, સાથે બહુ હેલ્ધી એવા બનશે. તો મેથી લીધી છે, સાથે મરચાં લીધા છે. તમે જેવી તીખાશ પસંદ કરતા હોય એવા મરચાં લેવાના. 1 ઇંચ આદુનો ટુકડો અને અહીં આ રીતે 8 થી 10 લસણની કળી લીધી છે. હવે આદુ મરચાં લસણને વાટી લઈએ અને મેથી છે એ સમારી લઈએ. અને હા, મેથી છે એ તમારે જેટલો લોટ લીધો છે, જે વાટકાના માપથી કે જે કપના માપથી, એટલી જ આપણે મેથી ઉમેરવાની છે. તો આ રીતે પહેલાં આપણે આદુ મરચાં લસણને સારી રીતે વાટી લઈશું. આ રીતે આપણે આદુ મરચાંને વાટી લીધા છે. અડધા આપણે ખીરાની અંદર ઉપયોગમાં લઈશું ઢોકળા માટે અને અડધા છે એ ચટણી માટે રાખશું. તો અહીં આ પ્રમાણે 1 વાટકો આપણે લોટ લીધો હતો, 1 વાટકો છાશ લીધી હતી અને એ જ માપથી મેથી લીધી છે. હવે મેથીને આપણે ઝીણી ઝીણી સમારી પહેલાં ખીરાની અંદર ઉમેરી દઈશું. તો ઝીણી સમારી ખૂબ જ જરૂરી છે, જેથી એકદમ ઢોકળામાં અંદર મિક્સ થઈ જાય. તો અહીંયા આપણે આ રીતે બધી જ મેથી છે એ એકદમ ઝીણી જેટલી સુધારાય એટલી સુધારી અને ખીરાની અંદર એકદમ તાજી મેથી આવે, ખૂબ જ હેલ્ધી એવી લાગે. આમ ખાવી ન ગમે, પરંતુ આ રીતે ઢોકળામાં બહુ સરસ એવી લાગશે. અને હા, આદુ મરચાં જ્યારે વાટો ને ત્યારે તમે એક વાતનું યાદ રાખી શકો કે થોડું મીઠું તમે ઉમેરી દો ને તો ખાંડણીની અંદર ફટાફટ આદુ મરચાં છે એ વટાઈ જતા હોય છે.
મસાલામાં આપણે નાની અડધી ચમચી હળદર ઉમેરશું અને હળદર તમે સાંજે ખીરામાં ઉમેરી દો તો વધારે સારું. ને અત્યારે ઉમેરો ને તો એક વાતનું ધ્યાન રાખવાનું કે ખૂબ સારી રીતે ખીરાની અંદર મિક્સ થઈ જવું જોઈએ ને 5 થી 10 મિનિટ રેસ્ટ આપવાનો તમારે હળદર મિક્સ કર્યા પછી તમારે આગળની પ્રોસેસ કરવાની, એટલે કે ઢોકળા પછી તમારે બનાવવાના. તો તમારે છે જે ઓલા લાલ જે ડાઘ જેવું થઈ જાય છે ઢોકળામાં એ તમારે નહીં થાય. તો અહીં આપણે અડધી ચમચી હળદર ઉમેરી છે, સાથે આપણે અડધી ચમચી નાની ધાણા જીરું ઉમેરશું. આદુ મરચાં જે વાટીને રાખ્યા છે એમાંથી અત્યારે આપણે 1 ચમચી ઉમેરશું. 1 ચમચી આપણે ચટણીમાં વાપરશું. સાથે અડધી ચમચી મીઠું ઉમેરું છું, તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો. અને અહીં આપણે લાલ મરચું નહીં ઉમેરીએ કારણ કે લીલા મરચાં ઉમેર્યા છે, લસણ ઉમેર્યા છે અને બાળકો માટે નાસ્તો બનાવીએ છીએ. તમારે લાલ મરચું જો અંદર ઉમેરવું હોય તો અંદર ને ઉપરથી સ્પ્રિંકલ કરવું હોય તે રીતે ઉપરથી પણ સ્પ્રિંકલ કરી શકો. અને છાશ જે આપણે ખાટી વાપરેલી છે એટલે થોડુંક ટેસ્ટ બેલેન્સ થાય મેથીના હિસાબે અને છાશના હિસાબે આપણે અડધી ચમચી જેટલી ખાંડ પણ સાથે જ ઉમેરશું. તો આ રીતે બહુ સરળ માપથી આપણે આ ઢોકળા બાઇટ્સ છે બનાવી શકીએ. ને હજુ વધારે સોફ્ટ બને એટલે એક વસ્તુ ઉમેરી દઈએ આપણે. તે 2 ચમચી અથવા નાનું અડધું પાવડું ભરી આપણે તેલ ઉમેરશું જેથી વધારે પોચા બને. આપણે હળદર ઉમેરેલી છે માટે 5 થી 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું જેથી હળદર છે એકદમ પલળી જાય અને સરસ એવી ખીરાની અંદર મિક્સ થઈ જાય. ખીરું જ્યાં સુધી રેસ્ટ લે ત્યાં સુધીમાં આપણે ઇડલી માટે સ્ટેન્ડ તૈયાર કરી લઈએ. સરસ રીતે ગ્રીસ કરી લઈશું આ રીતે. જેથી આપણા ઢોકળા બાઇટ્સ છે એ આરામથી બહાર આવી જાય. તે સાથે આપણે ઇડલી સ્ટેન્ડને ગરમ થવા માટે રાખી દઈશું. તો આ રીતે ઇડલી સ્ટેન્ડમાં પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી અને ગરમ થવા દઈશું. તો આ રીતે હળદર એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ કલર છે યલો થઈ ગયો છે. હવે આપણે આમાં થોડા ખારું ઉમેરી દઈએ. તો અહીં મેં આ ચમચીના માપથી જ બધું માપ લીધું છે. અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી જેટલું આદુ મરચાં લસણની પેસ્ટ, અડધી ચમચી મીઠું. તો તેની સાથે હું આ જ ચમચીના માપથી અડધી ચમચી ભરી અને સોડા ખાર ઉમેરું છું. નાની ચમચી છે. તો આમ તો છાશ ખાટી છે પરંતુ છતાં આપણે થોડું એવું લીંબુ ઉમેરી દઈશું જેથી સોડા ખાર છે એક્ટિવ થઈ જાય. અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું. 1 કપ ભરી લોટ લીધો હતો એટલે કે 250 ગ્રામ જેટલો કપ છે માપ કપનું. તો આ રીતે તેમાં માપસર બધી વસ્તુ ઉમેરવાની, સોડા ખાર તેલ. તો આ રીતે પરફેક્ટ એવું બેટર બનશે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયું છે. હવે આપણે તેને તૈયાર કરેલા ઇડલી સ્ટેન્ડમાં મૂકી દઈશું. આપણી નીચે પહેલાં આ ડીશ મૂકશું જેમાં થોડી ઊંડી આવે છે અને આ રીતે 3 હેન્ડલ આપ્યા હોય છે. તો થોડું થોડું આપણે બેટર છે એ નાખી દઈશું. આ રીતે ફટાફટ આપણે બીજામાં પણ લઈ લઈશું. થોડી અધૂરી ભરવાની જેથી એને ફૂલવાની જગ્યા મળે. તો આ રીતે બંને ડીશ છે તૈયાર થઈ ગઈ છે. આ બાજુ પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે બંને ડીશ ઇડલી સ્ટેન્ડમાં ગોઠવી દઈશું. નીચેની આ 3 હેન્ડલવાળી આ રીતે આ ડીશ આ રીતે અને 15 મિનિટ થવા દઈશું. વચ્ચે એકાદ વાર આપણે જોઈ લઈશું 12-13 મિનિટ થાય એટલે. તો અહીં ચટણી બનાવવા માટે જ્યાં સુધી ઢોકળા બાઇટ્સ બનીને તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવશું. એની માટે મેં અહીં પોણા કપ જેટલી કોથમરી લીધી છે, ધોઈ સારી રીતે સમારી અને સાથે 1 નંગ ટમેટું લીધું છે. અહીં આપણે લીલી નહીં પરંતુ લાલ ચટણી બનાવશું. તો તેની માટે આપણે પહેલાં સૌપ્રથમ કોથમરી એડ કરી દઈશું મિક્સર જારની અંદર. પેસ્ટ બચાવેલી રાખી છે 1 ચમચી ઉમેરી દઈશું. આ ચટણીને તમે વાટીને બનાવો તો વધારે ટેસ્ટી લાગે છે પરંતુ આપણે અહીં ફટાફટ સવારમાં બનાવવાની છે માટે પીસીને તે મિક્સર જારમાં બનાવશું. તો 1 નંગ ટમેટું સાથે મેં ઉમેરી દીધું છે. હવે થોડા મસાલા કરી દઈશું. તો અહીં મોળું મરચું જેવું હોય એવું કે કાશ્મીરી મરચું તમારે 1 થી 1.5 ચમચી જેટલું નાખવાનું, જેટલું તીખું તમને પસંદ હોય એટલું. સાથે આપણે ધાણા જીરું પાવડર નાખશું અડધી ચમચી જેટલો. તે જીરું લઈશું આપણે 1 ચમચી જેટલું. જીરાનો ટેસ્ટ વધારે સારો લાગે છે આ ચટણીની અંદર. જે લીંબુ બચાવીને રાખ્યું છે એ આપણે ઉમેરી દઈશું. થોડું મેં
અડધી ચમચી જેટલો રસ ઢોકળામાં ઉમેર્યો છે, બાકી અડધું લીંબુ આમાં નીચવી દઈશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરશું. સાથે 1 ચમચી ભરી ખાંડ કે ગોળ ઉમેરશું. આ ચટણી છે ખાટી મીઠી તીખી એવી બનશે. ચટણીને આપણે પીસી લઈએ. અધકચરી જ આ રીતે પીસવાની છે. તો આ રીતે અધકચરી હોય તો વધારે સ્વાદમાં સરસ લાગશે અને જીરાનો ટેસ્ટ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે ચટણીની અંદર. ચટણી આપણે કાઢી લઈશું. અને હા, આ ચટણીની અંદર તમે જે ખાતા હોય તો અહીં અમે સિંગ તેલ ખાઈએ છીએ તો એ ઉમેરીશું. આ રીતે ઢોકળા છે એ તેલ વિના અધૂરા, એટલે આ રીતે ઉપરથી થોડું તેલ ઉમેરશું. આ રીતે થોડું લાલ મરચું ઉપરથી, દેખાવ સારો લાગે એટલા માટે. તો આ રીતે એકદમ ટેસ્ટી એવી ચટણી બની અને તૈયાર છે. જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કેટલી ટેસ્ટી લાગે છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી. બાઇટ્સ પણ બની અને તૈયાર છે. ગેસ કરી દઈશું બંધ. ઢોકળા બાઇટ્સ બનીને તૈયાર છે. તમે ચેક કરીને જોઈ પણ શકો છો છરી કે સ્ટિકની મદદથી કે ઢોકળા છે એ સરસ થઈ ગયા છે કે નહીં. આપણે ચેક પણ કરી લઈશું. તો એકદમ છરી છે એ ક્લીન બહાર આવે છે, એનો મતલબ છે આપણા ઢોકળા બાઇટ્સ છે એ બની અને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે બની ગયા છે. મેથી ઢોકળા બાઇટ્સને આ રીતે ડીમોલ્ડ કરી લઈશું. થોડી ઠંડા થાય પછી તમે કાઢશો તો એકદમ પ્રોપર શેપમાં કટ થશે, નીચે બિલકુલ નહીં ચોંટે. આ રીતે એકદમ જાળીદાર આપણા ઢોકળા બન્યા છે અને બહુ ઊંચા એવા બન્યા છે. ઢોકળા ઠંડા થાય એ પહેલાં આપણે ઢોકળાને વઘાર દઈ દઈશું. તો અહીં 1 પાવડો ભરી તેલ ઉમેરશું. તેમાં આપણે ફક્ત રાઈ અને લીમડો ઉમેરશું અને હિંગ ઉમેરશું. બીજું તેલ આ રીતે સરસ ગરમ થઈ જાય ઉમેરશું 1 ચમચી ભરી રાઈ. પછી આપણે લીમડાના પાન ઉમેરી. તો આપણે વઘારને થોડો થોડો બધા જ ઢોકળા ઉપર આ રીતે લગાવી દઈશું. થોડું તેલ, થોડું રાઈ આ રીતે આવવું જોઈએ. તમે આ મેથીની જગ્યાએ કે મેથીની સાથે કોથમરી, ગાજર વગેરે ઉમેરી શકો. લીલા વટાણા પીસીને પણ ઉમેરી શકો કચરા. તો આ રીતે આપણા ઢોકળા બાઇટ્સ બની ગયા છે. હજી આપણે ઉપરથી એક વસ્તુ ગાર્નિશ કરશું. તો છેલ્લે આપણે આ રીતે થોડું ટોપરું ઉમેરશું. તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો, નહીંતર સ્કીપ કરી શકો. હવે આપણે તેને કાઢી લઈશું. તો સવારમાં લગભગ 15 મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે. એટલે ફટાફટ બની પણ જાય છે અને લંચ બોક્સ માટે કે નાસ્તા માટે બેસ્ટ રેસીપી છે. અત્યારે શિયાળામાં ઓછા તેલમાં તમારે કંઈ બનાવવું હોય તો આ હેલ્ધી રેસીપી તમે ટ્રાય કરી શકો છો. એકવાર અવશ્ય ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો તમારે આ રેસીપી કેવી બની હતી. આ રીતે ઢોકળા છે એ આપણે સર્વ કરી દઈશું. સવારમાં નાસ્તામાં બનાવ્યા છે. ઢોકળા સાથે આપણે તેલ પણ સર્વ કરશું. જેને તેલ પસંદ હોય તેલ ખાશે, બાકી ચટણી ખાશે. આ રીતે તેની અંદર થોડું એવું લાલ મરચું પણ મિક્સ કરી દઈશું. હું તમને એક તોડીને પણ બતાવીશ કે કેટલા સોફ્ટ બન્યા છે. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા મેથી ઢોકળા બાઇટ્સ બની અને તૈયાર છે, અને એ પણ ઇડલીના સ્ટેન્ડમાં. તો આ રીતે એકદમ જાળીદાર પોચી મેથીની ઇડલી પણ કહી શકો બનીને તૈયાર છે, અને એ પણ મિક્સ લોટમાંથી. તો બહુ ટેસ્ટી એવી લાગે છે. એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. મારી રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.